આજે આપણે શ્રી વિહારિયા હનુમાન દાદા વિહારની મુલાકાત લઈ રહ્યા છીએ। આ સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં આ હનુમાનજીનું મંદિર આવેલું છે। પરમ પૂજ્ય શ્રી મહંત પરમેશ્વર દાસજી મહારાજની પ્રેરણાથી આ સુંદર ગેટ બનાવવામાં આવેલો છે। હનુમાન દાદાનું એક અલગ મહાત્મા છે। લોકો આ જગ્યાએ આવી અને એક આનંદની અનુભૂતિ કરે છે। આ સુંદર પ્રકૃતિની વચ્ચે મંદિર આપણે જોઈ રહ્યા છીએ। સુંદર પ્રકૃતિના સાનિધ્યમાં આ નાનું મંદિર છે। આ બાળકો માટેનું ક્રીડાંગણ બહુ સુંદર રીતે બનાવવામાં આવેલું છે। Katakan. Mobil apa tahu? ऊपर से नीचे ऊपर તમે ऊपर તમારા નહીં। હા જા પીડા બિહાર વાળો ભગવાન નહીં હો આ સ્કૂટી વાદે નહીં હું જતો રહ્યો એ તો ટેણી કે આ સરસ બગીચામાં બાળકો રમી રહ્યા છે। દિવાળીની આ રજાઓમાં સુંદર ક્રીડાંગણ આનો ગેટ દાતા દ્વારા સુંદર રીતે બનાવવામાં આવેલું છે। ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા ટેકરા ઉપર આખું બગીચાનો પ્લાન બનાવવો આયોજન કરવામાં આવ્યું છે। જય શ્રી રામ। રામચંદ્રજીને નામ પાપાવે છે। આ સુંદર પાણીની પરબ મંદિરની આજુબાજુ સુંદર પ્રાકૃતિક વાતાવરણ છે। આ બાજુમાં હનુમાનજી મંદિર
બેસવા માટેની. ઉભા રહેજો અંદર આવો. તમે અંદર આવો. આ બિહારના હનુમાનજી છે, આના મહંત છીએ. તો આપણને મહંત શ્રી પૂજારી છે. તો આપણે તમે આનું શું મહત્વ એ સમજાવો કે લોકોને ખ્યાલ આવે કે આ જગ્યાનું શું. આપણા ગામના બિહાર ગામના વડીલો વાતો કરે છે કે આ હજારો વર્ષ જૂનું મંદિર છે. ખાલી આ આટલું ડેરી જ હતો 10/10 પછી જે સમય જતા ગયા તસ વિકાસ થયો. વાતો કરે છે વડીલો કે અહીંયા ગધેસિંહ રાજાની નગરી હતી. એને 25 વર્ષથી હું પૂજા સેવા કરું એની એટલે ગાદીપતિ બીજા મહારાજ છે. અહીંયા 2 ટેકરા છે આજુબાજુ હનુમાન દાદાના, વચ્ચે મંદિર છે. વડીલો વાતો કરે છે આ ગધેસિંહ રાજાની નગરી હતી. બીજા ગામવાળા હનુમાનજી મહારાજના લઈને જતા હતા બીજા ગામથી જે પથરમની આમ હનુમાન દાદાના કરાવવું હતું. તો પછી ત્યાંથી મહારાજશ્રીએ કીધું હતું કે તમે આ ગાડી પહેલાં તો બેલગાડી હતી એટલે સ્વામીજી ત્યાંથી કીધા હતા કે જ્યાંથી તમે લઈ જશો આ બેલગાડી ઊભી રહેશે, આ હનુમાન દાદા ત્યાંથી કરશે ને. એટલે તળગાડા રમતા હતા અહીંયા રાજા સાહેબના ત્યાં. એટલે પછી ત્યાંથી બધા જોવા ઉભ્યા પબ્લિક. બેલગાડી અહીંયા જે તે સમયમાં જે રાજા હતા ગધેસિંહ રાજા ત્યારે ખાલી આ ડેરી બનાવી અને એને ચારો બાજુના શનિવારે 5000 પબ્લિક દર્શન કરવા આવે છે. દર શનિવારે સુકડીનો થાલ હોય છે, બધાના પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. વાર્ષિક મહોત્સવ, વાર્ષિક પ્રસંગ કરવાનું. જેટલા અમારે બિહાર ગામના પાટીદાર અમદાવાદ રહે છે ત્યાં ચૈત્રી પૂનમના દિવસ અહીંયા પગપાળા સંઘ આવે છે 300-400 માણસ. પછી જન્માષ્ટમીમાં ગાંધીનગર જિલ્લાના માનસા તાલુકામાં 1 નંબરનું મેળો છે જન્માષ્ટમી મેળો હોય અહીંયા. હા, આ નાના મોટા પ્રસંગ થતા જ રહે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આ મંદિરના મહંત શ્રી છે. બોલો હનુમાન દાદા કી જય.